હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો પાર્ટ 1 ભણવાના છીએ. આ પાઠનો ભાષાંતર સાથે એનું વાંચન અહીંયા થશે. તમારે ધ્યાનથી એ સાંભળવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પેરેગ્રાફ છે. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. There is nothing too much the excitement when crackers go off in the sky, go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Then what it says in this paragraph? તો એનું જો ગુજરાતી ભાષાંતર આપણે જોઈએ તો આમાં એવું કહેવા માંગે છે, ભારતમાં આપણો મનગમતો તહેવાર એટલે દીપાવલી, કે જે ઉત્તરમાં દિવાળી તરીકે જાણીતો છે. જ્યારે રાત્રે આકાશમાં ફટાકડા જાય અને મોટેથી બેંગ ધડાકાનો અવાજ કરે, ચમકતા રંગોની વર્ષા એટલે કે ફુવારો થાય, તેની સાથે મેળ બેસે એવું કંઈ નથી. એટલે કે આપણને સમજાતું નથી આવું કેવી રીતે થતું હોય છે. કેટલાકને આશ્ચર્ય થતું હશે કે અહીંયા આપણને આશ્ચર્ય માટે કયો શબ્દ આપે છે? વન્ડર. બરાબર. તો એ વન્ડર શબ્દનો અર્થ છે આશ્ચર્ય. આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે, તેમાં શું વપરાય છે? આ બધા આપણા મનના પ્રશ્નો છે. જ્યાં સુધી આપણે આ જાણતા નથી ત્યાં સુધી આપણા મનમાં આવું બધું કંઈક થતું રહે છે. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર, ભૌતિક જેને ફિઝિક્સ કહેવામાં આવે છે, પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્ર એટલા જ કુતૂહલાત્મક એટલે કે આશ્ચર્ય પમાડે તેવા અથવા તો રસપ્રદ જેટલા તે અવાજ અને પ્રકાશ ફેલાવે છે એટલું જ આપણને આશ્ચર્ય પણ આમાં થતું હોય છે. તો this is the first paragraph. Next paragraph. The science of firework is technically called pyrotechnics. From the Greek word fire means fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. આ છેલ્લું જે સેન્ટેન્સ છે શેના માટે છે? આપણે જે મેચ બોક્સ વાપરીએ છીએ ઘરની અંદર, દીવાસળીની સળી અથવા તો દીવાસળીની પેટી, તો એ દીવાસળી એ શું છે? એ પણ પાયરોટેકનિક ડિવાઇસ છે.
એટલે કે આપણને જે પાયરોટેકનિક શબ્દ જે આપણને અહીંયા આગળ સમજાવવામાં આવ્યો છે એ પાયરોટેકનિક એટલે કે ફટાકડાને લગતું વિજ્ઞાન, બરાબર, એવું આપણે આપણી સાદી ભાષામાં સમજી શકીએ. તો ફટાકડાના વિજ્ઞાનની ભાષામાં પાયરોટેકનિક્સ કહે છે. આ વ્યાખ્યા છે પાયરોટેકનિક્સની. This science of firework is technically called pyrotechnics. એનો અર્થ કે ફટાકડાના વિજ્ઞાનની ભાષામાં પાયરોટેકનિક્સ, આપણે બીજી ભાષામાં આતિશબાજી આપણે કહીએ છીએ. ગ્રીક શબ્દ ફાયર એટલે કે આગ અને ટેકનિક્સ એનો અર્થ થાય આર્ટ એટલે કે કલા. પાયરોટેકનિક્સ આ બંને શબ્દથી ભેગો બનીને બન્યો છે. એટલે કે આતિશબાજીમાં ફક્ત ફટાકડા જ નહીં પરંતુ બધી જ વસ્તુઓ કે પદાર્થો જે આવી યુક્તિ વાપરે છે. સેફ્ટી માચીસ એટલે કે બાકસ, જેને આપણે પેટી કહીએ છીએ દિવાસળીની, નો સિદ્ધાંત, અવકાશમાં ઉપગ્રહ છોડવા જે રોકેટ ધક્કો મારવા વપરાય છે તેમાં આ પદાર્થ વપરાય છે. જે દિવાસળીમાં જે પદાર્થ વપરાય છે એ જ પદાર્થ રોકેટને ધક્કો મારવામાં પણ વપરાય છે. ઘરમાં જે માચીસ વપરાય છે તે ખાસ આ પ્રકારના પાયરોટેકનિક્સની યુક્તિ ગણાય છે. એટલે કે માચીસ પેક્સની અંદર જે વસ્તુ છે એ જ વસ્તુ, એ જ પદાર્થ રોકેટને ઉડાડવામાં પણ મદદરૂપ બને છે. એ આપણે સમજવાનું. આપણે આકાશમાં જોઈએ છીએ રોકેટ ઉડે અને ઉડતા રોકેટ આપણે કેટલાક વિડીયોમાં જોયા હશે ત્યારે કેટલો બધો ધુમાડો નીકળે છે, બરાબર. એવી જ રીતે ત્યાં મોટો અવાજ પણ થતો હોય છે જે આપણે વિડીયોમાં સંભળાતો નથી હોતો પણ થતો જ હોય છે. તો એ આતશબાજીની અસરો છે. ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ તેમાં હાજર હોય જ છે, બરાબર. એના વગર આ પાયરોટેક્નિક બનતી નથી, આતિશબાજી થતી નથી. હવે પછી આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. એની અંદર આપણને શું સમજવાનું છે, આ આતશબાજી જે છે ફટાકડાઓ કેવી રીતે થાય છે એનો આજે આપણે જાણકારી લઈ રહ્યા છીએ. તો હવે પછીનો પેરેગ્રાફ છે એની અંદર ઇતિહાસની અંદર શું કહેવામાં આવ્યું છે એ ઇતિહાસકારો એને કેવી રીતે જુએ છે. Some historians says that black powder, the basic material used in fireworks, was invented in India. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years of the knowledge to spread to the West. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that we wrote of it in a code language. આ જે પેરેગ્રાફ છે એની અંદર ઇતિહાસકારો એને શું કહે છે અને એ પશ્ચિમના દેશો સુધી કેવી રીતે પહોંચ્યું, એના સિવાય ભારતમાં કયા ગ્રંથમાં એનો ઉલ્લેખ છે, એવી બધી બાબતોની અહીંયા આગળ જાણકારી આપવામાં આવેલી છે. તો આપણે આખા પેરેગ્રાફનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરીએ તો કેટલાક ઇતિહાસકારો તેને કાળો પાવડર કહે છે. ફટાકડામાં વપરાતી આ સામગ્રી ભારતમાં શોધાઈ હતી. સુક્રાંતિ
1000 વર્ષ પહેલા લખાયેલી તેમાં બંદૂક અને અસ્ત્ર શસ્ત્ર ફેંકવાના હથિયારોનો ઉલ્લેખ છે. સુક્રાંતિ નામનો એક ગ્રંથ છે જેની અંદર આવી રીતે હથિયારો, જેની અંદર આ પાવડર, જેને કાળો પાવડર કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરીને એ હથિયારો કેવી રીતે વપરાતા એની આખી વાત આ સુક્રાંતિ નામના ગ્રંથમાં લખી છે, જે આજથી 1000 વર્ષ પહેલાનો જૂનો છે. તેમ છતાં ચીનના લોકોએ પાયરોટેક્નિક્સ એટલે કે આતશબાજીના પ્રણેતા ગણવામાં આવે છે. તેઓએ 1000 વર્ષ પહેલા કાળો પાવડર શોધેલો. તે જ્ઞાનને પશ્ચિમમાં ફેલાતા લગભગ 200 વર્ષ લાગ્યા અને ફક્ત 1242ની સાલમાં અથવા તો 1242માં અંગ્રેજ સાધુ રોજર બેકને કાળા પાવડરનું બંધારણ જાહેર કર્યું. તે એક એવો ખતરનાક પદાર્થ છે કે તેણે તેના વિશે ગૂઢ ભાષા માટે અહીંયા કયો શબ્દ છે? કોડ લેંગ્વેજ. ગૂઢ ભાષામાં લખેલ ગણવામાં આવે છે. કહેવાનો અર્થ કે આ જે પદાર્થ છે એ રોજર બેકરના મતે કેવો છે? બહુ જ ખતરનાક છે, બહુ જ ડેન્જરસ છે. આ પદાર્થ સાથે બહુ રમત રમી શકાય એમ છે નહીં. એ જાણવાનું અને એ બાબત બધા જ લોકો ના સમજી શકે એટલા માટે એને કોડ લેંગ્વેજ એટલે કે ગૂઢ ભાષામાં, ગુપ્ત ભાષામાં લખવામાં આવી. એટલે કે એ ભાષા કેટલાક લોકો જ સમજી શકે, બધાને સમજણ પડે નહીં. હવે આ ભાગનો છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈશું. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:50:10 by weight. It is almost the product combination as it is, and no further improvements or alternation need be made. Expert says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. તો આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણને જે સમજાવવામાં આવ્યું છે એમાં આપણે એવું સમજવાનું છે કે આ જે બ્લેક પાવડર છે અથવા તો ગન પાવડર, જેને દુનિયાના જુદા જુદા દેશો જુદી જુદી રીતે ઓળખે છે, તો એમાં શું મિશ્રણ થયેલું છે અને એનું શું પ્રમાણ છે અને નિષ્ણાતો એના માટે શું વાત કરે છે એ જોઈએ. તો કહેવામાં આવે છે કે સદીઓથી કાળા પાવડર કે ગન પાવડરનો ઉપયોગ સદીઓથી કાળા પાવડર, ગન પાવડરનો ઉપયોગ સિદ્ધાંત બદલાયા વિનાનો રહેલ છે. તેમાં 75:15:10, 75 એટલે પોટેશિયમ નાઇટ્રેટ, 15 એટલે કોલસો અને 10 સલ્ફર. એટલે માની લો કે 100 ગ્રામ પાવડર બનાવીએ છીએ તો 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ વાપરવાનો છે, 15 ગ્રામ કોલસો વાપરવાનો છે અને 10 ગ્રામ સલ્ફરનું પ્રમાણ એની અંદર રાખવાનું છે. જો આ પ્રમાણ આપણે રાખીએ છીએ તો એ બ્લેક પાવડર, ગન પાવડર, જેને આપણે દારૂખાનું એવું શબ્દ તરીકે ઓળખીએ છીએ, એ બને છે. તે જેમ છે તેમ લગભગ સંપૂર્ણ મિશ્રણ છે
કારણ કે તેમાં કોઈ સુધારા કે ફેરફાર કરવા જરૂરી માન્યા નથી, કારણ કે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ એટલે કે બદલાવ કરવાની કોઈ જરૂર નિષ્ણાતોને પણ લાગી નથી. તેમ છતાં નિષ્ણાતો કહે છે કે આ એક રાસાયણિક ઉત્પાદન છે જે યુગો જૂની ઉત્પાદન તકનીકથી બને છે. આજકાલની નથી, પણ શુક્રાંતિ ગ્રંથની જો વાત કરીએ તો આજથી 2000 વર્ષથી આ પ્રકારના મિશ્રણની રચના થઈ રહી છે. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ છે આપણે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminum, magnesium, and titanium, which burn at high temperature, imitating bright light, dramatically improved the brilliance of fireworks. Similarly, colors to our recent development, the principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one or two ways: luminescence and incandescence. આ બે શબ્દો પણ આપણે ખાસ સમજવાના છે, એનો અર્થ પણ જાણવાનો છે. luminescence and incandescence. તો આ પેરેગ્રાફને સમજીએ. પહેલા પેરેગ્રાફની અંદર જે વાત આવી છે એ આવી રીતે છે. જો કે આધુનિક રસાયણ શાસ્ત્રોના વિકાસથી પ્રકાશ એ રંગનો અસરપતા કદમાં સામાન્ય થઈ છે. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની નાટકીય શોધ દ્વારા ફટાકડા ઊંચા તાપમાને સળગી અને તેજસ્વી પ્રકાશ ફેંકે છે, જે આપણને આકાશમાં દેખાય છે, સાવરિંગ થતું જુદા જુદા રંગના. હવે એ જુદા જુદા રંગ કેવી રીતે થતા હશે? આગનો તો આપણે એક જ રંગ જોયો છે, તો હવે જુદા જુદા રંગ કેવી રીતે થાય છે એનું વિજ્ઞાન જે શોધાયું છે છેલ્લા દાયકાઓમાં, એની વાત અહીં આગળ કરવામાં આવે છે. તો ઊંચા તાપમાને જ્યારે આ પદાર્થો સળગે છે, જેમ કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, ત્યારે એની અંદર જુદા જુદા રંગો આવે છે. કેવી રીતે? આ શોધે ફટાકડાની ચમક સુધારી છે. એટલે કે હવે આપણને એ ફટાકડા બહુ ગમે છે જે આકાશમાં જઈને જુદા જુદા રંગો બતાવે છે. જે રીતે તે રંગો પણ આધુનિક વિકાસ છે. દાયકાઓના સંશોધન બાદ પાયરોટેક્નિક્સ એટલે કે આતશબાજીમાં છોડાતા મુખ્ય રંગોને ઓળખવામાં આવ્યા છે. આ રંગો બેમાંથી એક રીતે બનેલા હતા. પહેલા હતા ચમકતા, જેને આપણે કહીશું લ્યુમિનેસન્સ, અને બીજા હતા અતિ ગરમીથી પ્રકાશ પામતા, જેને આપણે કહીશું ઇન્કેન્ડેસન્સ. હવે આપણે આ ભાગનો છેલ્લો પેરેગ્રાફ જોઈએ છે. Incandescent light is productive when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially imitating infrared, then red, orange, yellow, and white light. As it becomes increasingly hotter, when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated
to be a desired color and the proper time. તો આ સાયન્સ છે, આ વિજ્ઞાન છે, જેણે આપણને આવા સરસ મજાના રંગોથી ભરપૂર એવા ફટાકડા બનાવી આપ્યા. અને એ સાયન્સ શું છે એ આ પેરેગ્રાફમાં સમજાવ્યું છે. અતિ ગરમીથી પ્રકાશ ત્યારે જ ફેલાય જ્યારે તે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે. સમજી લેજો. ગરમી પ્રકાશને લાલ અને ચમકીલો બનાવે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, જેને ગુજરાતીમાં અવરક્ત કહેવાય છે, અવરક્ત, લાલ રેડ, કેસરી એટલે કે ઓરેન્જ, નારંગી, બરાબર. કેસરીનો અર્થ અહીંયા આગળ ઓરેન્જ અથવા તો નારંગી એવો આપણે કરીએ છીએ. પછી પીળો, યલો, અને વધુ ગરમ થતા સફેદ પ્રકાશ થાય છે. અને એનાથી પણ જ્યારે એને વધારે ગરમી મળે ત્યારે એ સફેદ થાય છે. જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રિત થાય ત્યારે ધાતુના પદાર્થની ચમક યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગમાં પરિવર્તિત કરી શકાય છે. એટલે સાયન્સ દ્વારા એને ચોક્કસ ગરમી મળે એટલો એની અંદર હીટ પ્રાપ્ત થાય, એનું બેલેન્સ જળવાય, એ બધું ધ્યાનમાં રાખી અને પછી એનો કલર સારો બની જાય અથવા તો આપણને ગમે એવો બને અથવા તો જુદા જુદા રંગોને કંટ્રોલમાં કરી શકે એવું થાય ત્યારે એ ફટાકડો આપણને જોવાનો ગમે છે. અને એ જ આપણે જોઈ અને આનંદ માણીએ છીએ. Here is the part 1 of our unit 5. Thank you.